ગુડ મોર્નિંગ બાળકો. નમસ્તે. શારદા વિદ્યા મંદિર હાલોલ ઓનલાઈન એજ્યુકેશનમાં બાળકો તમારું સ્વાગત છે. આગળના વિડીયોમાં બાળકો આપણે પ્રકરણ 2 મારી શાળા વિશે સમજૂતી લીધી હતી. એમાં વર્ગખંડ વિશે સમજૂતી લીધી હતી. આજે આપણે પુસ્તકાલય, શાળાનું મેદાન, બગીચો અને સભાખંડ વિશે સમજૂતી લેવાની છે. ચલો બધાનું ધ્યાન અહીંયા. સૌપ્રથમ બાળકો તમને ઉપર ચિત્ર દેખાય છે પુસ્તકાલયનું. એમાં કેટલા બધા પુસ્તકો મૂકેલા છે. અમુક છોકરા અને છોકરીઓ પુસ્તક વાંચે છે. તો આ અમારું પુસ્તકાલય છે. અહીંયા વિદ્યાર્થીઓ વાર્તાના પુસ્તકો વાંચવા માટે આવે છે. પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં શું કરવા જવાનું બાળકો? કે ઘણી બધી જે વગેરે વગેરે અલગ અલગ પુસ્તકો હોય એને બાળકો પુસ્તકો વાંચે છે. ત્યારબાદ નીચે આપણે જોઈશું શાળાનું મેદાન એટલે કે પ્લેગ્રાઉન્ડ. આપણી શાળામાં છે જ બાળકો, અને તમે બધાએ જોયું જ હશે. તો આ અમારી શાળાનું મોટું મેદાન છે. તેમાં અમે જુદી જુદી રમતો રમીએ છીએ. તમે બાળકો રમતા હશો પકડદાવ, ઊભી ખો, બેઠી ખો, બેડમિન્ટન, ક્રિકેટ વગેરે રમતા હશો બાળકો. ત્યારબાદ આપણે જોઈએ બગીચો. તો કે બગીચામાં શું કરવાનું બાળકો? તમને ખબર જ હશે, તમે જતા હશો એટલે શાંતિથી બધા બેસે, રમે, છોકરાઓ નાના રમે. અને એની અંદર જો આ બાળકો ચિત્રમાં તમને દેખાય છે બેઠા બેઠા પેલા છોડ રોપે છે. અમુક 2 છોકરીઓ છે એ ફૂલ તોડીને એકબીજાને આપે છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું તો આ અમારી શાળાનો નાનો બગીચો છે, જેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને ઝાડ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ બાળકો સભાખંડ. આ અમારી શાળાનો સભાખંડ છે. તો સભાખંડમાં શું થાય બાળકો? બધા બાળકોને એક લાઇનમાં ઊભા રાખીને પ્રાર્થના કરવામાં આવે. તમે કરો છો ને બાળકો આપણી શાળામાં? તો તેમાં અમે બધા પ્રાર્થના કરવા માટે ભેગા થઈએ છીએ. આ પ્રમાણે બાળકો તમારે પાઠનું વાંચન કરવાનું છે કે આપણી શાળામાં શું શું હોય છે. મને મારી શાળા બહુ ગમે છે. હું શાળામાં હોશે હોશે બનવા જાઉં છું. આ વિડીયો પ્રમાણે બાળકો તમારે પાઠનું વાંચન કરવાનું છે. બાય.